લાસ્ટ આપણે PCl5ની બનાવટ ગુણધર્મ અને ઉપયોગની વાત કરી. હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે JEE નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. P4O10ની અંદર પાયબંધ અને સિગ્માબંધની સંખ્યા ઘણી બધી વાર એક્ઝામની અંદર પૂછાયેલું છે. તો P4O10 આપણે સ્ટડી કરી ગયા વ્હાઇટ ફોસ્ફરસ. તો વ્હાઇટ ફોસ્ફરસને ઓક્સિજનની હાજરીમાં વધુ ઓક્સિજનની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે P4O10 બને અને ઓક્સિજનનો મર્યાદિત જથ્થો હોય ત્યારે P4O6 બને. તો બે ટાઈપના ફોસ્ફરસના ઓક્સાઇડો છે. એમાં આપણને એ પણ ખ્યાલ છે કે બંનેનું પાણી સાથે જળ વિભાજનની પ્રક્રિયા કરીએ તો ફોસ્ફરસ એસિડ અહીંયા ફોસ્ફરસ એસિડ આપશે અને અહીંયા ફોસ્ફોરિક એસિડ આપશે. ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો અહીંયા P4O10ની અંદર ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર 5 છે, બરાબર, અને આમાં P4O6ની અંદર 3 છે. આપણને એ પણ ખ્યાલ છે કે P4O10 એક ટાઈપનો ડાયમર છે. કોનો? સો P2O5. P2O5નું ડાયમરાઇઝેશન થઈને P4O10. So P4O10 is nothing but dimer of P2O5, and we know that the famous oxidation state of this elements of this group is first one is +5 and another one is +3. સો અહીંયા આપણે ખ્યાલ આવી જાય કે આ ઓક્સાઇડ આયન છે, બરાબર. તો અહીંયા 2 છે તો -2 અને 5 અહીંયા આવશે તો +5. ફોસ્ફરસ એ ઓછું વિદ્યુતઋણ છે ઓક્સિજન કરતાં, એટલે એનો ઓક્સિડેશન નંબર પ્લસ આવશે અને ઓક્સિજનનો માઇનસની અંદર આવશે. તો આ રીતે P2O5નો ડાયમર એટલે શું કહેવાય? P4O10. એવી જ રીતે P2O3 કે જેમાં ઓક્સિજન -2 અને આ 3 ઉપર આવશે તો અહીંયા +3 થશે. સો અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર આપણને +3 જોવા મળશે. એનો ડાયમર કરીએ એટલે શું બનશે? P4O6, બરાબર. તો P4O6 હોય કે P2O3 હોય, બંનેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર આપણને +3 જોવા મળશે. હવે આપણે સિગ્માબંધ અને પાયબંધની કેલ્ક્યુલેશન કરવું છે, જોવું છે, તો એના માટે P4O10નું સ્ટ્રક્ચર આપણને ખબર હોવી જોઈએ. હવે જો આ જે ટાઇટલ છે સ્ટ્રક્ચર ઓફ P4O10 અને P4O6, તો એના સ્ટ્રક્ચર તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલા નથી, પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વાર P4O10માં પાય અને સિગ્માબંધની સંખ્યા પૂછેલી છે. બેમાંથી વધારે ઇમ્પોર્ટન્ટ P4O10 છે, વધારે એ જ પૂછાય છે. તો અહીંયા આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ તો સૌથી પહેલાં P∪O લઈ લો, બરાબર, અને એની સાથે આ રીતે 3 ઓક્સિજન આપી દો. આમ જુઓ તો યાદ રહે તો સીધું યાદ જ રાખી લો, બરાબર. પાયબંધની સંખ્યા 4 આવશે અને સિગ્માબંધની સંખ્યા 16 આવશે. પણ કદાચ નંબર યાદ ન રહે તો તમે આ રીતે એને યાદ રાખી શકો. ચલો, આટલું કર્યું આપણે. એકચ્યુઅલી ફોસ્ફોરિક એસિડ આપણે જ્યારે કરીએ તો અહીંયા આપણે શું લઈએ છીએ? OH લઈએ છીએ, બરાબર. તો એમાંથી H કાઢી નાખવાનો. આટલું કરી દીધું. હવે ફર્ધર પાછું ઓક્સિજન સાથે આપણે ફોસ્ફરસ જોડી દેવાનું. અહીંયા ડબલ બોન્ડ O કરી દેવાનું. ફરીથી ઓક્સિજનની 3 વેલેન્સી ઓપન કરવાની અને ત્રણેયની સાથે આપણે ઓક્સિજન જોડી દેવાનું. જેવું અહીંયા આવું કર્યું એવી જ રીતે ફરીથી પાછું આ ઓક્સિજન સાથે ફોસ્ફરસ જોડી દો અને ડબલ બોન્ડ O કરી દો. ફરીથી એની પાછી 3 વેલેન્સી. P∪O તો દરેક વખતે આવશે જ, અને ફોસ્ફરસના 3 બંધ, એમાં એક આ બંધ છે ઓક્સિજન સાથે, આ બીજો અને આ ત્રીજો, બરાબર. તો આ બાજુ પણ શું લઈ લેશું? ઓક્સિજન. ફરીથી પાછું અહીંયા P અને ડબલ બોન્ડ O કરી દેવાનું અને એ ફોસ્ફરસને આપણે ઓક્સિજન સાથે જ જોડી દઈશું. હવે દરેક ફોસ્ફરસ છે એ 3 ઓક્સિજન સાથે એટેચ હોવો જોઈએ. તો આ જે ફોસ્ફરસ છે આ, બરાબર, તો એના 2 ઓક્સિજન તો આ થઈ ગયા. ત્રીજો ઓક્સિજન માટે સીધો જ જેની સામે જે ઓક્સિજન છે એની સાથે જ આપણે સીધું એટેચ કરી દેવાનું. અને એવી જ રીતે આ જે ફોસ્ફરસ છે એનો ત્રીજો ઓક્સિજન જે છે એ એની એક્ઝેક્ટ સામે જે ઓક્સિજન આવે છે એની સાથે જ આપણે જોડી દઈશું, બરાબર. તો બધા જ જોડી દીધા. તો આ સ્ટ્રક્ચર જે થયું એ P4O10નું સ્ટ્રક્ચર તમે ગણી શકો. ફોસ્ફરસ 4 છે અને ઓક્સિજન 10 આવશે, બરાબર. હવે પાયબંધની સંખ્યા કેટલી થાય? તો ડબલ બોન્ડની સંખ્યા 4 છે, એમાંનો એક જે છે એ પાયબંધ, એટલે કેટલા થયા? પાયબંધ 4. અને સિગ્માબંધની સંખ્યા તમે કેલ્ક્યુલેટ કરજો, તમને 16 સિગ્માબંધ જોવા મળશે.
ત્યાર પછી P4O6ની વાત કરીએ તો P4O6નું સ્ટ્રક્ચર સેમ આ P4O10 જેવું જ, ફક્ત શું કરવાનું કે P ડબલ બોન્ડ O છે ને આવડો આ P ડબલ બોન્ડ O એને રિમૂવ કરી દો, બરાબર. તો P ડબલ બોન્ડ O રિમૂવ કરી દો એટલે આ રીતે થશે. ફોસ્ફરસના કેટલા 3 બંધ, બરાબર. અને એની સાથે આપણે શું લઈ લેવાનું ઓક્સિજન. ફર્ધર પાછું અહીંયા ફોસ્ફરસ લઈ લો, એના પણ 3 બંધ, બરાબર. અહીંયા ઓક્સિજન. ફર્ધર અહીંયા ફોસ્ફરસ, એના 3 બંધ કરી દો આ રીતે, અને અહીંયા લઈ લો ઓક્સિજન. ફરીથી પાછું અહીંયા ફોસ્ફરસ ઓક્સિજન સાથે એને એટેચ કરી દો, અને વચ્ચેનો જે છે તો સેમ આગળનાની જેમ જ એને આ ઓક્સિજન સાથે જોડી દો, અને સામેના આ જે ફોસ્ફરસ છે એને એની સામે આવતા ઓક્સિજન સાથે એટેચ કરી દો. તો અહીંયા કેલ્ક્યુલેટ કરો તમે, ફોસ્ફરસ 4 થયા, બરાબર. અને ઓક્સિજનની સંખ્યા જો 1 2 3 4 5 અને 6, તો 6 ઓક્સિજન થયા. તો પાઇબંધની સંખ્યા, તેમાં કોઈ ડબલ બોન્ડ છે નહીં, તો પાઇબંધની સંખ્યા આવશે 0. અને સિગ્મા બંધની સંખ્યા કેટલી થશે તો 4 જે છે ને આ ડબલ બોન્ડ વાળા જે છે એ 4 ઓક્સિજન કાઢી નાખો એટલે 12 થઈ જાય. સિગ્મા બંધની સંખ્યા 12, અથવા કેલ્ક્યુલેટ કરી દો. આ 1 2 3 4 5 6 7 8, આ 9, આ 10, આ 11 અને આ 12, તો સિગ્મા બંધ થયા 12. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રહે, આ જ યાદ રાખવાનું છે, બરાબર. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રહે તો સીધું જ યાદ રાખી લો, નહીતર પછી આ ટેકનિકનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર એને યાદ કરી દો. ત્યાર પછી આપણે ફોસ્ફરસના ઓક્ઝો એસિડ સંયોજનો જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બહુ બધી વાર આમાંથી MCQ પૂછાય છે. ગુજકેટ ગુજરાત બોર્ડની અંદર પણ પૂછાય છે, અને થિયરીના સ્વરૂપે પણ એક માર્કના 3 થિયરીના સ્વરૂપે પણ આખો 3 માર્કનો ક્વેશ્ચન આમાંથી પૂછાય. હમણાં ગયું નહીં ને આગળના વર્ષે જ સલ્ફરના ઓક્ઝો એસિડમાંથી પૂછાયેલો, અને આમાંથી પણ પૂછાવાની એટલી જ શક્યતા છે. આમાંથી જનરલી MCQ છે ને એ નામ આપી દીધું હોય તો સ્ટ્રક્ચર કયું હોય એનું ફોર્મ્યુલા પૂછવામાં આવે, અથવા સ્ટ્રક્ચર પૂછે, અથવા તો એવું પૂછે કે હાઇપોફોસ્ફરસ એસિડ, એમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે, અથવા તો તેમાં કેટલા POH બંધ છે, કેટલા PH બંધ છે, કેટલા P ડબલ બોન્ડ O બંધ છે, બરાબર. અને એ શેમાંથી બને, તો બનાવટ કરતાં વધારે મહત્વનું છે ને એ આ સૂત્ર, એનું નામ, ઓક્સિડેશન અવસ્થા, અને આ કયા ટાઈપના બંધો એની અંદર પ્રેઝન્ટ છે એ વધારે મહત્વનું છે. તો જબરજસ્ત ઇમ્પોર્ટન્ટ છે, અને બિલકુલ છોડવું નહીં, બરાબર તૈયાર એને કરી લેવું, વારંવાર યાદ રાખવું, ટેકનિકથી યાદ રાખવાનો પ્રયત્ન કરવો. તો સૌથી પહેલાં આપણે લઈએ હાઇપોફોસ્ફરસ એસિડ, કે જેને ફોસ્ફિનિક એસિડ પણ કહેવામાં આવે છે. સૂત્ર એનું છે H3PO2, ઓક્સિડેશન અવસ્થા +1 છે, 2 દુ 4, 4માંથી 3 જશે એટલે 1 આવશે. અને આ જે વસ્તુ છે એ આપણે ગોખવાની જરૂર નથી, કારણ કે સ્ટ્રક્ચર ફરજિયાત યાદ રાખવું પડશે, કારણ કે સ્ટ્રક્ચરનો પ્રશ્ન પણ પૂછે. સ્ટ્રક્ચર યાદ રાખશો તો અણુસૂત્ર તો એના પરથી જ તમે બનાવી શકો. એટલે અહીંયા ફક્ત છે ને નામ યાદ રાખવું અને એનું સ્ટ્રક્ચર યાદ રાખવું, આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. એટલે આ 1 2 ને 3, આ 3 વસ્તુ તો ઓટોમેટિક થઈ જશે. તો આપણે એમાં ફોસ્ફિનિક એસિડમાં પહેલું જે છે એ ફોસ્ફિનિક એસિડ, જેને બીજું શું કહેવામાં આવે છે હાઇપોફોસ્ફરસ એસિડ. બનાવટની વાત કરીએ, બરાબર, સ્ટ્રક્ચર જોઈએ તો P ડબલ બોન્ડ O, 2 હાઇડ્રોજન સીધા જ ફોસ્ફરસ સાથે એટેચ છે, અને એક OH સમૂહ ફોસ્ફરસ સાથે જોડાયેલું છે. તો સ્ટ્રક્ચર પરથી અણુસૂત્ર તો આપણને મળી જ જશે. ત્યાર પછી બનાવટ જો જોઈએ તો તમારી ટેક્સ્ટબુકમાં આ બનાવટ આપી નથી, તો આ તમે નોટ કરી શકો. PH3 ફોસ્ફિન, અને એ ફોસ્ફિનની I2 અને H2O સાથે રિએક્શન કરવાથી ફોસ્ફિનિક એસિડ બનશે, અને HI છૂટો પડશે. હવે તમારી બુકમાં ટેક્સ્ટબુકની અંદર આટલું આપેલું છે કે સફેદ ફોસ્ફરસ અને આલ્કલી સાથે એને ગરમ કરવામાં આવે તો આ બને, પણ આખી બનાવટ નથી આપી. તો જો તમારે આખી બનાવટ જોઈતી હોય તો આ રીતે આપણે લખી શકીએ કે સફેદ ફોસ્ફરસ P4 પ્લસ આલ્કલી એટલે NaOH હું લઉં, અહીંયા સીધી જ બેલેન્સ રિએક્શન લઈ લઉં, 3 મોલ ઓફ NaOH પ્લસ 3 મોલ ઓફ H2O. તમને ખ્યાલ આવી ગયો અહીંયા કે આ ફોસ્ફિનની બનાવટ છે, બરાબર. અને એની અંદર NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફેટ પણ બનશે,
તો આપણા માટે કામનું છે ને સોડિયમ હાઇપોફોસ્ફાઇડ છે. તો આની રિએક્શન કરવાથી અહીંયા ગરમ કરવામાં આવે તો આપણે ખબર છે કે ભાઈ PH3 ગેસ બનશે પ્લસ 3 મોલ NaH2PO2. ફોસ્ફીનની બનાવટની અંદર આ રિએક્શન આપણે સ્ટડી કરી ગયા છીએ. સોડિયમ હાઇપોફોસ્ફાઇડ બન્યું NaH2PO2 એક્વિયસ. બરાબર. હવે આ જે NaH2PO2 જે બન્યું છે એક્વિયસ ફોર્મમાં હોય છે કારણ કે સોડિયમનો ક્ષાર છે. પ્લસ એની અંદર HCl એસિડ ઉમેરવામાં આવે તો ઇટ ગિવ્સ ટુ સોડિયમ રિપ્લેસ થશે અને આ જે હાઇડ્રોજન છે એ સોડિયમને રિપ્લેસ કરીને એની જગ્યાએ જોડાશે તો શું થઈ જશે? બે હાઇડ્રોજન તો ઓલરેડી છે જ, તો અહીંયા થશે H3PO2. બરાબર. H3PO2 પ્લસ બાય પ્રોડક્ટ તરીકે આપણને મળશે NaCl. તો આપણું જે ફોસ્ફિનિક એસિડ છે એ શું છે? H3PO2 એન્ડ ધીસ ઇઝ ફોસ્ફિનિક એસિડ. સીધું એક રિએક્શનમાં નહીં પણ સોડિયમ હાઇપોફોસ્ફાઇડ બને એની HCl સાથે રિએક્શનથી આપણને ફોસ્ફિનિક એસિડ મળશે. ઓક્સિડેશન નંબર ખ્યાલ આવી જ જાય. આપણે રેડોક્સ પ્રક્રિયામાં ગણતા શીખી જ ગયા છીએ. આખું જે OH છે એનું -1, હાઇડ્રોજન +1 અને આ શું થાય? -2. તો આ +1 કેન્સલ. બરાબર. અને અહીંયા -2 +1 એટલે -1 બરાબરની પેલી બાજુ જશે એટલે ફોસ્ફરસનો શું આવશે? +1 ઓક્સિડેશન નંબર. બરાબર. તો હવે આપણે બંધપણામાં સ્ટ્રક્ચર પરથી ખ્યાલ આવી ગયો છે કે બે ફોસ્ફરસ હાઇડ્રોજન બોન્ડ છે, એક ફોસ્ફરસ OH છે અને એક ફોસ્ફરસ ડબલ બોન્ડ O છે. ત્યાર પછી સેકન્ડ એસિડની વાત કરીએ તો એને કહેવામાં આવે ઓર્થોફોસ્ફરસ એસિડ. ધીસ ઇઝ નંબર 1. નંબર 2 એનું બીજું નામ છે ફોસ્ફોનિક એસિડ. બરાબર. ફોસ્ફરસ એસિડ પણ આપણે કહી શકીએ, ઓર્થોફોસ્ફરસ એસિડ ઓલ્સો અને ફોસ્ફોનિક એસિડ. ફોર્મ્યુલા છે એનું H3PO3 ફોસ્ફરસ એસિડ, ઓક્સિડેશન નંબર +3 અને P2O3. આ P2O3 એટલે એનો ડાયમર ફોર્મ લો ને એટલે શું થાય? P4O6 થાય. બરાબર. એનું જસ્ટ જળ વિભાજન કરવામાં આવે તો ફોસ્ફરસ એસિડ મળે, ખબર જ છે આપણને. અને જો તમે આગળ આપણે જોયો બે ઓક્સાઇડ. બરાબર. P4O10 નું જળ વિભાજન કરો તો ફોસ્ફોરિક એસિડ બનશે અને P4O6 નું જળ વિભાજન કરશો તો ફોસ્ફરસ એસિડ મળશે. તો અહીંયા P2O3 એટલે શું સમજવાનું? P4O6. બરાબર. 2 મોલ P2O3 લો એટલે કે તમે શું લઈ શકો? એની જગ્યાએ P4O6 લઈ શકો. તો એની રિએક્શન પણ આપણે સ્ટડી કરીએ. તો આ છે સેકન્ડ નંબરમાં ફોસ્ફરસ એસિડ, જેને ફોસ્ફોનિક એસિડ પણ કહેવામાં આવે. તો અહીંયા P4O6. જો તમારે P4O6 ના લેવું હોય તો 2 મોલ P2O3 પણ લખી શકો. એનું જળ વિભાજન કરવામાં આવે તો ફોસ્ફરસ એસિડ મળશે. અને આ જે બનાવટ છે એ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, નથી આપેલી. બરાબર. તમારી બુકમાં ફક્ત આ જ આપેલી છે. તો આ ટેક્સ્ટ બુકમાં નથી આપી તો એ પણ તમે લખી શકો. અને હા, એ ટેબલમાં નથી આપી આ બનાવટ, પણ જ્યારે આપણે PCl3 નો ટોપિક સ્ટડી કરી ગયા હતા ત્યારે આપણે ખબર હતી કે PCl3નું ભેજવાળી હવા વડે જળ વિભાજન કરવામાં આવે તો ફોસ્ફરસ એસિડ બને છે. આ મેં તમને ત્યાં કીધું હતું કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ધ્યાનમાં રાખવી, PCl3 + H2O ફોસ્ફરસ એસિડ પ્લસ HCl. This both are hydrolysis reaction. અહીંયા ઓક્સિડેશન નંબર +3 આવશે બીકોઝ ઓફ OH -1 હિયર +1. તો આ બંને કેન્સલ અને આ -2, 2 અને 3. બરાબર. -3 પેલી બાજુ જાય તો +3. તો 2 OH છે અને એક હાઇડ્રોજન છે જે સીધો ફોસ્ફરસ સાથે. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર આવીએ, પાયરોફોસ્ફરસ એસિડ. બરાબર. પાયરોફોસ્ફરસ એસિડ ફોર્મ્યુલા H4P2O5. ઓક્સિડેશન નંબર ઓફ ઈચ ફોસ્ફરસ ઇઝ +3. દરેક ફોસ્ફરસ, કારણ કે આમાં 2 ફોસ્ફરસ છે અને જનરલી પાયરો હોય ને ત્યારે હું સમજવાનું કે 2 ફોસ્ફરસ વચ્ચે તમને ઓક્સિજન જોવા મળશે. તો સ્ટ્રક્ચરની વાત કરીએ. પાયરોફોસ્ફરસ એસિડનું સ્ટ્રક્ચર તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. પાયરોફોસ્ફોરિક એસિડનું સ્ટ્રક્ચર બુકમાં આપ્યું છે પણ પાયરોફોસ્ફરસ એસિડનું સ્ટ્રક્ચર બુકમાં નથી આપ્યું, એટલે આને તમારે નોટ કરી લેવું કારણ કે આપણે સ્ટ્રક્ચર જ યાદ રાખવાના છે. બરાબર. અને એનો જે ફોર્મ્યુલા છે પાયરોફોસ્ફરસ એસિડ એ થશે H4P2O5. ધીસ ઇઝ ફોર્મ્યુલા. નાઉ પ્રિપેરેશન જોઈએ તો તમારી ટેક્સ્ટ બુકની અંદર
તમને એવું કીધું છે, આ રીતે આપ્યું છે ભાઈ પાયરોફોસ્ફરસ એસિડ શેમાંથી બને છે તો PCl3 અને ફોસ્ફરસ એસિડ વચ્ચેની રિએક્શનથી. તો અહીંયા રિએક્શન અધૂરી છે, અહીંયા પણ રિએક્શન કેવી અધૂરી, આ પણ રિએક્શન અધૂરી, પણ આપણે આ રિએક્શનને કમ્પ્લીટ કરતા જઈએ છીએ કે જેથી તમને કોમ્પિટિટિવમાં પૂછાય તો પ્રોબ્લેમ ના થાય, બરાબર. તો અહીંયા PCl3 અને ફોસ્ફરસ એસિડની પાણી નાખીને એને ગરમ કરવામાં આવે છે તો પાયરોફોસ્ફરસ એસિડ અને HCl બને છે. હવે જો મેં તમને કીધું એ મુજબ પાયરો આવે તો તમારે શું યાદ રાખવાનું કે બે ફોસ્ફરસની વચ્ચે ઓક્સિજન લઈ લેવાનો. બંને ફોસ્ફરસ ડબલ બોન્ડ ઓથી અને બંનેની સાથે એક એક OH અને એક એક હાઇડ્રોજન. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ એસિડની અંદર બે POH બંધ છે, બે PH બંધ છે અને બે P ડબલ બોન્ડ O છે, તથા આની અંદર POP પ્રકારનો બંધ પણ જોવા મળે છે. આ પ્રકારનો બંધ પણ જોવા મળશે. તો આવું પણ પૂછાય તમને કે નીચેનામાંથી કયા એસિડમાં POP ટાઈપનો બંધ જોવા મળશે. તો જેમાં બે P હોય, બરાબર, બે ફોસ્ફરસ હોય, એની અંદર આ ટાઈપનો બંધ તમને જોવા મળશે. પણ જનરલી આવું જો પૂછે તો ઘણા બધા લિમિટેડ ઓપ્શન થઈ જાય, એટલે એ લોકો જનરલી છે ને POH બંધ પૂછે છે, P ડબલ બોન્ડ O પૂછે અને P સિંગલ બોન્ડ H બંધની સંખ્યા કેટલી એવું પૂછતા હોય છે. નેક્સ્ટ આપણે જઈએ તો નંબર 4ની અંદર આવશે હાઇપોફોસ્ફોરિક એસિડ. હાઇપોફોસ્ફોરિક એસિડ, હાઇપો એટલે ઓછું એવું થાય, બરાબર. તો ઓછું શું તો ઓક્સિજન. એટલે અહીંયા તમારે ફોસ્ફરસ વચ્ચે જે આપણે આગળ પાયરોફોસ્ફોરિક એસિડની અંદર પાયરોફોસ્ફરસ એસિડમાં જે આપણે ફોસ્ફરસ વચ્ચે જે ઓક્સિજન લીધો એ ઓક્સિજન આપણે અહીંયા લેવાનો નથી, બરાબર. હવે જો ફોસ્ફોરિક એસિડ ખબર ને આપણને, તો ફોસ્ફોરિક એસિડ જેવું જ સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખવાનું, બરાબર. જો નીચે ફોસ્ફોરિક એસિડ છે, શું કરવાનું, આવો એક બીજો ફોસ્ફોરિક એસિડ લઈ લેવાનો અને બંનેના OH કાઢીને સીધા ફોસ્ફરસને એકબીજાની સાથે એટેચ કરી દેવાના. ફોર્મ્યુલા તો બની જ જશે. ત્યાર પછી તમારી ટેક્સ્ટબુકની અંદર બનાવટ આપ્યું છે લાલ ફોસ્ફરસ અને આલ્કલી સાથેની રિએક્શન, બરાબર. તો અહીંયા આપણે એક બનાવટ આ લઈએ કે ફોસ્ફરસ, આ જે ફોસ્ફરસ છે ને એક ટાઈપનો પોલિમરિક ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ છે. શું કામ લાલ ફોસ્ફરસ? કારણ કે જો વ્હાઇટ ફોસ્ફરસ હોત તો આપણે P4 કીધું હોત. તો આ ટાઈપનો આ ખાલી P કીધું એટલે સમજી લેવાનું કે પોલિમરિક ફોસ્ફરસ છે. અને આ લાલ ફોસ્ફરસની NaClO2 અને પાણી સાથે રિએક્શન કરવામાં આવે તો Na2H2P2O6 બનશે અને આ Na2H2P2O6 એની એસિડિક રેઝિન સાથે, આ કેવો રેઝિન છે? એસિડિક રેઝિન. આનું જે જલીય દ્રાવણ છે એને એસિડિક રેઝિનમાંથી પાસ કરવામાં આવે તો આની અંદર રહેલ સોડિયમ છે એ હાઇડ્રોજન વડે રિપ્લેસ થશે. સોડિયમ નીકળીને ત્યાં આવી જશે બે હાઇડ્રોજન, એટલે બની જશે H4P2O6 કે જે આપણો હાઇપોફોસ્ફોરિક એસિડ છે, બરાબર. ત્યાર પછી નંબર 5ની અંદર જઈએ તો આવશે ઓર્થોફોસ્ફોરિક એસિડ, અથવા તો એને આપણે કહીએ છીએ ફોસ્ફોરિક એસિડ, કે જે આપણો એક સિમ્પલ ફોસ્ફોરિક એસિડ છે, ફોસ્ફરસનો ઓક્ઝો એસિડ છે, કે જેનું સ્ટ્રક્ચર તો આપણે જાણીએ છીએ એક ટ્રાયબેઝિક એસિડ છે. કેવો છે? ટ્રાયબેઝિક એસિડ. કારણ કે એની અંદર 3 OH છે અને એ 3 OH ને 3 OH જે છે એ ત્રણેય OHનું આયનીકરણ પાણીની અંદર થશે અને 3 પ્રોટોન મુક્ત કરશે એટલા માટે. અને હા, એ 3 પ્રોટોનને મેળવવા માટે 3 બેઝ તરીકે 3 H2O મોલેક્યુલ જોઈશે, એટલા માટે આને ટ્રાયબેઝિક એસિડ કહેવામાં આવે છે. ટ્રાયબેઝિક એસિડ, ડાયબેઝિક એસિડ, બરાબર. તો એ જે છે એની વાત શા માટે બેઝિક, તો એની વાત આપણે 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટરની અંદર એસિડ બેઝવાળા ટોપિકની અંદર સ્ટડી કરી ગયા છીએ. હવે કઈ રીતે બને? બહુ જ સિમ્પલ છે. આગળ પણ આપણે ડિસ્કશન કરી ગયા છીએ કે P4O10 એનું જળ વિભાજન કરવામાં આવે તો ફોસ્ફોરિક એસિડ મળે છે. એ સિવાય બીજી પણ એની રિએક્શન છે, જે રિએક્શન તમારી ટેક્સ્ટબુકમાં નથી આપી. એ છે ફોસ્ફરસ એસિડને ગરમ કરવામાં આવે તો ફોસ્ફોરિક એસિડ અને ફોસ્ફીન મળશે. આ એક રેડોક્સ રિએક્શન છે. ખ્યાલ આવે છે? અહીંયા જો
ફોસ્ફરસ છે ને એ કોલમમાં થોડું ઉપર આવે અને ઉપર જે આવે ને એની 5 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્ટેબલ હોય અને જે +3 ઓક્સિડેશન અવસ્થા છે એ થોડી ઓછી સ્ટેબલ હોય, પણ નીચે જાઓ તો +3ની સ્થિરતામાં વધારો થાય છે. તો આ જે ફોસ્ફરસ એસિડમાંથી બનાવવામાં આવે ક્યારે કે જ્યારે તમે એને ગરમ કરો છો, એટલે આ +3 કરતાં એક સંયોજન જે બનશે એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +3 કરતાં વધુ હશે, બીજું સંયોજન બનશે એમાં આ +3 કરતાં ઓક્સિડેશન નંબર તમને ઓછો જોવા મળશે. તો આ જે ઘટના છે, આ પ્રક્રિયા એને વિષમીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કહેશું એને? વિષમીકરણ, રેડોક્સ પ્રક્રિયા. જો ફોસ્ફોરિક એસિડ બન્યો એમાં 5 અને ફોસ્ફીન બન્યું, બરાબર. તો હાઇડ્રોજન ઓક્સિડેશન નંબર તો +1 લઈએ છીએ આપણે, કારણ કે હાઇડ્રોજન જ્યારે ધાતુ સાથે હોય એને H હોય તો જ આપણે હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર -1 લઈએ છીએ. એ સિવાય હાઇડ્રોજન હંમેશા +1 આવશે. તો ફોસ્ફરસનો શેમાં આવશે? માઇનસની અંદર, અને એ -3 આવશે. તો 3માંથી ઓક્સિડેશન નંબર ઘટ્યો, -3 થયો, અને 3માંથી આમાં ઓક્સિડેશન નંબર શું થયો છે? વધ્યો છે. એટલે અહીંયા ઓક્સિડેશન થયું. તો એક જ કમ્પાઉન્ડનું ઓક્સિડેશન અને રિડક્શન થયું. ઇટ એન્ડ ધેરફોર આપણે એને શું કહીએ છીએ? વિષમીકરણ, રેડોક્સ પ્રક્રિયા. ત્યાર પછી નંબર 6ની અંદર પાયરોફોસ્ફોરિક એસિડ. અગેઇન પાયરો આવ્યું છે એટલે બે ફોસ્ફરસની વચ્ચે આપણે શું મૂકી દઈશું? ઓક્સિજન, બરાબર. અને ફોસ્ફોરિક એસિડ કીધું છે, તો 2 ફોસ્ફોરિક એસિડ લેવાના. જો આ ઉપર હાઇપોફોસ્ફોરિક એસિડ છે અને અહીંયા પાયરોફોસ્ફોરિક એસિડ છે, તો શું કરવાનું? હાઇપો માટે મેં તમને કીધું ફોસ્ફોરિક એસિડ 2 લાવવાના, બરાબર. આ જે છે ને આ ફોસ્ફોરિક એસિડ, એવો જ અહીંયા બાજુમાં ફોસ્ફોરિક એસિડ લઈ લેવાનો અહીંયા, બરાબર. અને બેયના OH કાઢીને સીધા ફોસ્ફરસને એટેચ કરી દો તો હાઇપો બનશે. હાઇપો એટલે ઓછું સમજો, બરાબર. ઓક્સિજન આપણે વચ્ચેથી કાઢી નાખીએ એટલે કે ઓક્સિજન ઓછો. અને પાયરોફોસ્ફોરિક એસિડ એટલે શું? ફરી પાછા 2 ફોસ્ફોરિક એસિડ લેવાના, પણ એકનો OH કાઢવાનો અને સામેવાળો જે છે એ OHનો ફક્ત H જ કાઢવાનો, બરાબર. આનો OH કાઢો, પેલાનો H કાઢો, તો વચ્ચેથી શું રિમૂવ થઈ જશે? H2O રિમૂવ થઈ જશે. જો સામે બનાવટ પણ છે. શેમાંથી બનાવ્યું આપણે? ફોસ્ફોરિક એસિડમાંથી. સિમ્પલ છે. ટેકનિકલી ટોપિક તૈયાર કરશો તો બહુ તમને લેન્ધી કે ડિફિકલ્ટ નહીં લાગે, વધારે ગોખણ પટ્ટી કરવી પડશે નહીં. તો એકનો OH કાઢ્યો તો સામેવાળાનો H કાઢ્યો, તો શું રહી જશે વચ્ચે? ઓક્સિજન રહી જશે. તો આ શું આવી ગયું? ઓક્સિજન. બાકી તો OH જે છે એ તો એઝ ઇટ ઇઝ જ આવશે. એટલે ધ્યાનમાં રાખવું, હાઇપોનો મતલબ ઓછું એવો થાય. આ હાઇપો છે ને, હાઇપોનો મતલબ જ શું થાય? ઓછું. તો બંને વચ્ચે ઓક્સિજન કેવો છે? એક ઓછો. જ્યારે પાયરો એટલે એમની વચ્ચે ઓક્સિજન આવશે, બરાબર. તો ફોર્મ્યુલા તો આપને ખ્યાલ આવી ગયો. અને બીજું એ કે આમાં કોઈ પણ ફોસ્ફરસ હાઇડ્રોજન બોન્ડ નથી. તો એવી જ રીતે હાઇપોફોસ્ફોરિક એસિડમાં પણ ફોસ્ફરસ હાઇડ્રોજન બોન્ડ નથી. હા, આની અંદર તમને ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ જોવા મળશે, જ્યારે આમાં ફોસ્ફરસ જ બંધ જોવા મળશે. અને બનાવટ જે છે એ હમણાં જે રીતે આપણે સ્ટ્રક્ચર ટેકનિકલી યાદ રાખ્યું એવી જ રીતે બનાવટ કે ફોસ્ફોરિક એસિડને હીટ કરવામાં આવે તો એમાંથી બનશે પાયરોફોસ્ફોરિક એસિડ એન્ડ રિમૂવલ ઓફ H2O મોલેક્યુલ બિટવીન બોથ ફોસ્ફોરિક એસિડ મોલેક્યુલ, કે જ્યાં બંને એકબીજા સાથે એટેચ થાય છે, બરાબર. તો પાયરોફોસ્ફોરિક એસિડ જોઈ ગયા આપણે. અને એના પછી છેલ્લે જે આવે છે એ મેટાફોસ્ફોરિક એસિડ છે. મેટાફોસ્ફોરિક એસિડ એ એક ટાઈપનું પોલિમરિક એસિડ છે. મેટાફોસ્ફોરિક એસિડની અંદર તમને 2 પ્રકાર જોવા મળશે. જો આ મેટાફોસ્ફોરિક એસિડ, બરાબર, એમાં 2 પ્રકાર જોવા મળશે. એક સાયક્લો અને બીજું નોન સાયક્લિક, બરાબર. તો આ પણ શું છે? મેટાફોસ્ફોરિક એસિડ. બંનેની અંદર રિપીટિંગ યુનિટ તરીકે, આવું પણ પૂછાય MCQમાં, રિપીટિંગ યુનિટ તરીકે તમને HPO3 જોવા મળશે. સાયક્લો ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ. ટ્રાય એટલા માટે કે એમાં આપણે 3નો ઉપયોગ કર્યો છે, જ્યારે આમાં ટ્રાય નહીં આવે. આમાં પોલી છે. પોલી મતલબ કે બહુ બધા, બરાબર. અહીંયા વેલેન્સી ઓપન છે. એક પોલિમરિક એસિડ છે, જ્યારે આ પોલિમરિક એસિડ નથી. એમાં ફિક્સ છે કે ભાઈ 3 તમને ફોસ્ફરસ ડબલ બોન્ડ O ગ્રુપ જોવા મળશે. જો 3 જોવા મળશે, બરાબર. તો અહીંયા એને ધ્યાનમાં રાખી લો. અહીંયા 3 આવશે, જ્યારે અહીંયા આવશે N. અને હા, ઓક્સિડેશન નંબર દરેક ફોસ્ફરસનો તમને 5 જોવા મળશે.
ત્યાર પછી આપણે અહીંયા વાત કરીએ કે આમ તો આપણને ખબર જ છે, સ્ટ્રક્ચરને બધું સ્ટડી કરી ગયા છીએ. એટલે જો ઓક્ઝો એસિડ સંયોજનોમાં ફોસ્ફરસ અન્ય પરમાણુઓ દ્વારા સમચતુષ્ફલકીય રીતે ઘેરાયેલો હોય છે. તો એક આપણે સિમ્પલ આ રીતે વાત કરીએ, બરાબર, ફોસ્ફોરિક એસિડ, અને આ ફોસ્ફોરિક એસિડનું જે સ્ટ્રક્ચર છે ને એ સમચતુષ્ફલકીય સ્ટ્રક્ચર છે. આની વાત મેં તમને 11મા ધોરણમાં રાસાયણિક બંધન ચેપ્ટરની અંદર એક્સ્ટ્રા ટોપિક તરીકે સંકરણની જ્યારે વાત કરતા હતા ત્યારે તમને કીધેલું, અને તમે કઈ રીતે આમાં ફોસ્ફરસનું સંકરણ શોધી શકો એની પણ વાત કરેલી. તો H3PO4 હોય ને તો આપણે શું કરવાનું, અહીંથી બંધ તોડી નાખવાનો અને આમાંથી આપણે PO4-3 આયન લઈ લેવાનો. અને હવે તમને મેં કીધું છે એ મુજબ તમે સંકરણ શોધી શકો. આની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન અને 4 ઓક્સિજનના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા અને -3 છે એટલે અંદર 3 ઉમેરી દો. જે આંકડો આવે એને મેં 3 રેન્જ તમને આપેલી, બરાબર. કેટલા વડે ભાગવું, 2 વડે ભાગવું, 8 વડે ભાગવું, તો એવી વાત કરેલી. તો એ મુજબ તમે જો અહીંયા સંકરણ લાવશો તો આ ફોસ્ફરસનું સંકરણ તમને sp3 સંકરણ જોવા મળશે. એક સમચતુષ્ફલકીય રચના જોવા મળશે. અને બીજું એ પણ તમે અહીંયા વિચારી શકો કે ભાઈ ફોસ્ફરસ હોય ને, જો ફોસ્ફરસ, અને હા, તમને જ્યારે મેં એવું કીધેલું કે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કેટલી, તો આ ફોસ્ફરસની આસપાસ 3 ઇલેક્ટ્રોન અને આ ચોથું અને પાંચમું, બરાબર, 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તો અહીંયા ફોસ્ફરસ જનરલી એની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ઘટે એટલે 3 બંધ એણે 3 OH ના ઓક્સિજન સાથે 3 બંધ બનાવી લીધા, બરાબર. હવે એક આ ઓક્સિજન છે, તો હવે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન વધારે વિદ્યુતઋણ તત્વને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. તો તમને ખ્યાલ આવી ગયો કે આ જે ડબલ બોન્ડ છે એ એકચ્યુઅલ નથી, બરાબર. એકચ્યુઅલ ડબલ બોન્ડ નથી, એ એકચ્યુઅલમાં શું છે, સવર્ગ સહસંયોજક બંધ છે. કારણ કે જો એ ડબલ બોન્ડ એકચ્યુઅલ હોય તો આ ફોસ્ફરસનું સંકરણ ક્યારેય sp3 ના આવે. કારણ કે કોઈ એટમ જ્યારે ડબલ બોન્ડથી એટેચ હોય ને ત્યારે એ ડબલ બોન્ડેડ જે એટમ છે એનું સંકરણ, એ કાર્બન હોય કે નાઇટ્રોજન હોય કે ફોસ્ફરસ, એનું સંકરણ કયો આવે, sp2 આવે, બરાબર. તો અહીંયા સંકરણ તમે અહીંયા કેલ્ક્યુલેટ કરજો, તમને કીધું છે sp3 જ આવશે. એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ ફોસ્ફરસ ઓક્સિજન બંધ જે છે એ એકચ્યુઅલમાં ડબલ બોન્ડ નથી, બરાબર. એ ખરેખર તો શું છે, સવર્ગ સહસંયોજક બંધ છે. બીજું એ કે આ બધા એસિડ સંયોજનો ઓછામાં ઓછો એક પી ડબલ બોન્ડ. હવે ઓક્ઝો એસિડ કયો એટલે ઓક્ઝો સમૂહ તો હોવો જોઈએ. તો આ જે સેન્ટ્રલ એટમ છે એ ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી એટેચ થાય તો આને ઓક્ઝો સમૂહ કહેવામાં આવે. અને એક POH બંધ, ઓછામાં ઓછો એક POH બંધ તો હોય જ, કારણ કે બધા એસિડો છે અને આ એસિડને પાણીમાં નાખીએ છીએ ત્યારે કયા બંધનું અથવા સમૂહનું આયનીકરણ થાય, તો OH સમૂહનું આયનીકરણ થઈને હાઇડ્રોજન H+ ફોર્મમાં છૂટો પડે છે. એટલા માટે આ એસિડ છે. એવા ઓક્સો એસિડ સંયોજનો કે જેમાં ફોસ્ફરસની નીચી ઓક્સિડેશન અવસ્થા, મહત્વનું છે, નીચી ઓક્સિડેશન અવસ્થા +5, એક્ઝામ્પલ તરીકે +5 કરતાં ઓછી હોય, તે સીધા સ્ટેટમેન્ટો પણ પૂછે ટ્રુ ફોલ્સ સેન્ટેન્સ તરીકે. તે પી ડબલ બોન્ડ O અને POH બંધ ઉપરાંત કાં તો PP બંધ અથવા તો PH બંધ ધરાવે છે. તો તમે અહીંયા આગળ જે ટેબલ છે ને એની અંદર જોઈ શકો કે જો ઓક્સિડેશન અવસ્થા 5 કરતાં ઓછી હોય, તો ઉપરના તમે જુઓ છો આમાં ઓક્સિડેશન અવસ્થા ફોસ્ફરસની 5 કરતાં ઓછી છે, તો એની અંદર તમને જોઈ શકો, જોજો તમને PH બંધ જોવા મળશે, અને જો આમાં પણ PH બંધ છે, અને હા, PP બંધ પણ જોવા મળી શકે, બરાબર. જો અહીંયા શું છે, આની જ વાત છે, બરાબર. ઓર્થોફોસ્ફરિક એસિડ એટલે અહીંયા આમ આવે છે, તો આની અંદર તમને એક PP બંધ પણ જોવા મળશે. તો એની વાત કરી છે. આની અંદર જો તમને PP બંધ જોવા મળશે, PH બંધ પણ જોવા મળશે. દરેકની અંદર P ડબલ બોન્ડ O અને POH બંધ તો હોય જ, પણ જે સંયોજનમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા 5 કરતાં ઓછી હોય એમાં આવા બંધો પણ PH અને PP બંધ પણ જોવા મળશે. પરંતુ બંને બંધો ધરાવતા નથી, બે બંધ હોય એવું જરૂરી
નથી. ફોસ્ફરસની 3 ઓક્સિડેશન અવસ્થાવાળા આ એસિડ સંયોજનની વૃત્તિ ઊંચી અને નીચી ઓક્સિડેશન અવસ્થાઓમાં વિષમીકરણ પામવાની વૃત્તિ હોય છે. તો 3 ઓક્સિડેશન અવસ્થા, તો એનું એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, આપણે આગળ રિએક્શન પણ સ્ટડી કરી ગયા, બરાબર. જો અહીંયા આપણે જોઈ ગયા છીએ કે ભાઈ આ રહ્યું, જો ફોસ્ફોરિક એસિડની બનાવટ, બરાબર. તો આ ફોસ્ફરસ એસિડ છે કે જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર 3 છે. તો 3 ઓક્સિડેશન નંબર ધરાવતો કોઈ એસિડ હોય તો એની વિષમીકરણ પામવાની વૃત્તિ હોય છે. શેમાં? તો એના કરતાં વધુ ઓક્સિડેશન નંબર ધરાવતા સંયોજન અને એના કરતાં ઓછો ઓક્સિડેશન નંબર ધરાવતા સંયોજનની અંદર. તો એ જ રિએક્શન આપણને અહીંયા પણ આપેલી છે, બરાબર. આમાં 3 ઓક્સિડેશન નંબર છે અને આની અંદર 5 ઓક્સિડેશન નંબર અને આમાં ફોસ્ફરસનો -3 ઓક્સિડેશન નંબર. એને ગરમ કરવાથી, તો આપણે એ જ લખ્યું કે ભાઈ આ ફોસ્ફરસ એસિડને હીટ કરવામાં આવે છે ત્યારે તમને આ 2 કમ્પાઉન્ડો મળે છે, વિષમીકરણ થ્રુ. ઓકે, ફોસ્ફીન બનશે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો જે એસિડ સંયોજનોમાં ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ હોય તે પ્રબળ રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે. હવે રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા ગુણધર્મ તો તમને બહુ સારી રીતે ખ્યાલ છે જ કે ભાઈ રિડક્શન કરતા ગુણ હોય એનું શું થાય? તો એનું ઓક્સિડેશન થાય, બરાબર. પ્રબળ હોય તો સહેલાઈથી ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશનમાં કાં તો ઓક્સિજન ઉમેરાય કાં તો હાઇડ્રોજન દૂર થાય, બરાબર. તો અહીંયા જે એસિડ સંયોજનમાં પીએચ બંધ હોય, હવે પીએચ બંધ ક્યાં હશે? ઉપરના જે છે ઓછી ઓક્સિડેશન નંબર ધરાવતા જે ઓક્ઝો એસિડો છે એની અંદર તમને પીએચ બંધ જોવા મળશે. સૌથી, જો તમને એમ પણ પૂછાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા, કે નીચેનામાંથી કયા એસિડની અંદર સૌથી વધુ ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ જોવા મળશે? તો પહેલું જે આપણું સંયોજન છે જેને આપણે ફોસ્ફિનિક એસિડ કીધું, બરાબર. આવડો ફર્સ્ટ ફોસ્ફિનિક એસિડની અંદર 2 પીએચ બંધ તમને જોવા મળશે. અને હા, બીજું તમને પાયરોફોસ્ફરસ એસિડની અંદર પણ 2 પીએચ બંધ જોવા મળશે. તો ઓછી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જે છે એની અંદર પીએચ બંધ તમને જોવા મળશે. તો અહીંયા જે હાઇપોફોસ્ફરસ એસિડ છે H3PO2, એમાં પીએચ બંધ હોવાથી શું થશે? તો એ એક સારામાં સારો રિડક્શન કરતા ગુણધર્મ ધરાવશે. કારણ કે આ પીએચ બંધ છે, જ્યારે આવા એસિડ સંયોજનની કોઈ ધાતુના ક્ષાર સાથે રિએક્શન કરવામાં આવે ને ત્યારે આ પીએચ બંધ તૂટે છે અને આ કમ્પાઉન્ડ અથવા તો આ જે એસિડ છે એ હાઇડ્રોજન ગુમાવશે. તો જે કમ્પાઉન્ડ હાઇડ્રોજન સહેલાઈથી ગુમાવી શકતો હોય એનું સહેલાઈથી ઓક્સિડેશન થાય એમ કહેવાય. જેનું ઓક્સિડેશન સહેલાઈથી થતું હોય એને પ્રબળ રિડક્શન કરતા કહેવામાં આવે છે. તો અહીંયા લખ્યું છે કે આમ હાઇપોફોસ્ફરસ એસિડ એટલે ફોસ્ફિનિક એસિડ 2 પીએચ બંધ ધરાવતો હોવાથી તે એક સારો રિડક્શન કરતા છે. ઉદાહરણ તરીકે AgNO3, બરાબર, એટલે આ કમ્પાઉન્ડ કે જેમાં સિલ્વરનો ઓક્સિડેશન નંબર +1 છે અને આમાં સિલ્વરનો 0 છે. આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર +1 છે અને એમાંથી બનશે આ ફોસ્ફોરિક એસિડ કે જેમાં એનો ઓક્સિડેશન નંબર 5 છે. તો જ્યારે ધાતુના આવા જે ક્ષાર છે એની જ્યારે આવા હાઇપોફોસ્ફરસ એસિડ સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે એક સારો રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તશે. આ રિડક્શન કરતા છે એટલે એનું શું થશે? એનું ઓક્સિડેશન થશે, બરાબર. અને જે ધાતુ આયન છે એનું રિડક્શન થઈને આપણને ધાતુ મળી જશે. અહીંયા આને આપણે આટલા પૂરતું જ લિમિટેડ રાખીએ. હવે પછી જે આપણે વાત કરવાના છીએ ને એ આપણે આયનીકરણની વાત કરવાના છીએ. એમાં આપણે આ ઓક્ઝો એસિડને પાણીની અંદર નાખવાના છીએ. ત્યાર પછી જોઈએ કે આ પીએચ બંધો, બરાબર, ઓક્ઝો એસિડમાં આવેલા પીએચ બંધો આયનીકરણ પામીને H+ આપતા નથી. મેં અહીંયા હું કામ કીધું કે અહીંયા સ્ટોપ કરી દઈએ આ ટોપિક અને આ નવો ટોપિક, આ ન્યૂ, બરાબર, એની વાત કરીએ. કારણ કે તમે પાછું એમ કહેશો કે ભાઈ ઉપર તો એવું કીધું છે કે પીએચ બંધ તૂટીને હાઇડ્રોજન સહેલાઈથી દૂર થાય ને અહીંયા તો એવું કહેવામાં આવે છે પાછું કે પીએચ બંધો આયનીકરણ પામીને H+ ગુમાવતા નથી. પણ આ જે કીધું છે એ પાણીની અંદર વાત કરી છે, બરાબર. ફોસ્ફરસ ડબલ બોન્ડ O અને એની સાથે 3 OH. હું ફોસ્ફોરિક એસિડ લઉં
બરાબર. આને શેમાં નાખો તો આયનીકરણની વાત કીધું છે H2O ની અંદર. આપણે સંતુલન ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છીએ કે જ્યારે ઓક્ઝો એસિડ હોય કે જેમાં OH સમૂહ હોય એવા કમ્પાઉન્ડને જ્યારે પાણીમાં નાખીએ છીએ ત્યારે પાણી એક બેઝ તરીકે વર્તશે. અહીંયા આંશિક ધન વીજભાર, અહીંયા આંશિક ઋણ વીજભાર, ઇલેક્ટ્રોન યુગ્મ H ઉપર જશે તો બંધનું ઓક્સિજન ઉપર આવશે. આ બંધ તૂટશે અને કમ્પાઉન્ડ H+ પ્રોટોન ગુમાવશે અને આ H2O એને મેળવીને શેમાં કન્વર્ટ થઈ જશે H3O+ ની અંદર. એટલે પદાર્થના જલીય દ્રાવણમાં H3O+ એન્ડ ધેરફોર ધીસ કમ્પાઉન્ડ એક્ટ એઝ ગુડ એસિડ. પણ આની અંદર તમે જુઓ ફોસ્ફોરિક એસિડમાં કોઈ ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ નથી, પણ આની અંદર તમને OH સમૂહ જોવા મળશે. અહીંથી પણ ગુમાવશે, અહીંથી પણ ગુમાવશે, તો 3 મોલ H2O જોઈશે તો 3 મોલ H3O+ મળશે. એટલા માટે આ જે એસિડ છે ને એને ડાયબેઝિક એસિડ કહેવામાં આવે છે, કારણ કે ટ્રાઇબેઝિક એસિડ કહેવામાં આવે છે, કારણ કે 3 પ્રોટોન ગુમાવે 3 પ્રોટોન લેવા માટે 3 H2O બેઝ તરીકે આપણને જોઈશે. એટલા માટે એને શું કહેશું? ટ્રાઇબેઝિક એસિડ. પણ હું જો ફોસ્ફેનિક એસિડની વાત કરું, P ડબલ બોન્ડ O, બરાબર, અને અહીંયા H આવશે, અહીંયા H અને અહીંયા OH આવશે. તો આ જે છે ને એ મોનોબેઝિક એસિડ છે. એને ફક્ત એક જ પાણીના મોલેક્યુલની જરૂર પડશે, કારણ કે અહીંયાથી જ બંધ તૂટશે. ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ છે ને એ તો ઓલમોસ્ટ નોન પોલાર છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ફોસ્ફરસની વિદ્યુત ઋણતા 2.1 છે અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા પણ 2.1 છે. તો ઓલમોસ્ટ વિદ્યુત ઋણતા સમાન હોવાથી આ જે બંધ છે એ કમ્પ્લીટલી કેવો છે? અધ્રુવીય બંધ છે. અને અધ્રુવીય બંધ હોય એ પાણીની અંદર તૂટે નહીં. એટલે પાણીની અંદર આ ફોસ્ફરસ હાઇડ્રોજન બંધનું આયનીકરણ ના થાય. પરંતુ અહીંયા એવું કીધું છે કે pH બંધ તૂટે અને હાઇડ્રોજન ગુમાવે, તો એ આપણે પાણીમાં નથી ઉમેરતા. ખ્યાલ આવે છે? તો એ ફોસ્ફોનિક એસિડ જે છે, ફોસ્ફિનિક એસિડ છે, એની પાણી સાથે રિએક્શન, તમે કહો છો પાણી તો છે, પણ આ પાણી તો એક પ્રેક્ષક તરીકે જ વર્તે છે. ખ્યાલ આવે? એમાં હાઇડ્રોજન ઓક્સિજન જે છે એ આમાં રહેલા હાઇડ્રોજન ઓક્સિજન એક પ્રેક્ષક આયન તરીકે છે. આની તો આપણે AgNO3 જેવા ધાત્વિય ક્ષાર સાથે રિએક્શન કરીએ છીએ ને ત્યારે આ ફોસ્ફેનિક એસિડમાં રહેલા હાઇડ્રોજન ફોસ્ફરસ બંધ તૂટે છે. બાકી તમે ખાલી પાણીમાં નાખો છો તો હાઇડ્રોજન ફોસ્ફરસ બંધ તૂટતા નથી, એટલે કે એનું આયનીકરણ નથી થતું. બરાબર. એટલા માટે જ મેં અહીંયા શું કીધું છે કે ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ તૂટે એને આપણે AgNO3 પૂરતું મર્યાદિત રાખીએ. નીચે જે આપણે વાત કરીએ છીએ ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ આયનીકરણ નથી પામતા, એ ક્યાં નથી પામતા? તો આ જે છે ને પાણીમાં નથી પામતા. ક્યાં? આ H2O માં આયનીકરણ પામતા નથી. ખ્યાલ આવે છે? H2O ની અંદર આપતા નથી. બાકી AgNO3 જેવા પદાર્થો સાથે તમે રિએક્શન કરશો તો એ ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ ફોસ્ફેનિક એસિડમાંનું તૂટશે જ. ઓકે. તો અહીંયા આયનીકરણની વાત કરી છે, ડાયબેઝિક ટ્રાઇબેઝિકની વાત કરી છે. ફોસ્ફરસ એસિડ તો એમાં 2 OH છે, બરાબર, અને એક ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ છે, 2 OH હોવાથી એ ડાયબેઝિક એસિડ તરીકે વર્તશે. આમાં 3 છે એટલે ટ્રાઇબેઝિક એસિડ તરીકે વર્તશે. સિમ્પલ, કે જે ઓલરેડી આપણે આગળ સંતુલન ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ઉપર આવીએ તો સમૂહ 16ના તત્વો. બરાબર. તો 16મા સમૂહના તત્વો કે જેને ચાલ્કોઝન સમૂહના તત્વો પણ કહેવામાં આવે છે. એનું ફર્સ્ટ એલિમેન્ટ ઓક્સિજન છે, એટલે લીડર જે છે ને એ ઓક્સિજન છે, એટલા માટે અને ઓક્સિજન સમૂહના તત્વો પણ કહેવામાં આવે છે. આમાં કયા કયા તત્વો? તો O, S, Se, Te, Po, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, અને છેલ્લું જે છે એ હમણાંના વર્ષોની અંદર એડ કરેલું છે Lv, જેને લિવરમોરિયમ પણ કહેવામાં આવે છે. તો અહીંયા ચાલ્કોઝન સમૂહના તત્વો. આ ચાલ્કોઝન નામ છે એ પિત્તળનું ગ્રીક ભાષામાંથી ઉત્પન્ન થયેલું એક નામ છે, તથા સલ્ફર અને તેના સમવંશીઓ કોપર સાથે, બરાબર, સલ્ફર અને તેના સમવંશીઓ એટલે એની કોલમના તત્વો કોપર સાથેના જોડાણને દર્શાવે છે. આપણે ખબર છે કે કોપરની કાચી ધાતુ એક CuO પણ છે, CuS પણ છે, કોપર પાયરાઇટ એટલે કે CuFeS2 પણ છે. કોપરની આ 3 ટાઈપની કાચી ધાતુઓ છે કે જેમાં મોટા જથ્થામાં CuS અને આ કોપર પાયરાઇટના ફોર્મમાં મળી આવે છે. આપણા સિલેબસમાં એક ચેપ્ટર છે આ પાર્ટ 1ની અંદર કાચી ધાતુઓનું,
માંથી ધાતુનું અલગીકરણ અને એનું પ્યુરિફિકેશન. તેમાં કોપરને ડિટેલમાં ડિસ્કશન કરેલું છે, કારણ કે કોપર એક ઇન્ડસ્ટ્રીયલ ધાતુ છે. તમારે પિત્તળ બનાવવું હોય તો કોપર વત્તા ટીનનો ઉપયોગ કરવામાં આવે, અને બ્રોન્ઝ બનાવવું હોય તો કોપર વત્તા નહીં, બ્રોન્ઝ જે છે બરાબર, કોપર વત્તા ઝિંક એટલે એ પિત્તળ બનશે, અને કોપર વત્તા ટીન એટલે બ્રોન્ઝ બનશે. તો અહીંયા એક બંને એલોય છે, બરાબર, એક મિશ્ર ધાતુઓ છે. તો પિત્તળની અંદર કોપર ધાતુ આપણને જોવા મળે છે, અને પિત્તળના વાસણ જે છે એ પણ ખૂબ જ મહત્વના છે. જોકે આપણે તો પિત્તળના વાસણોને રસોડામાંથી ઝાકરો આપી દીધો છે, પણ આપણને ખબર હોય ગામડાની અંદર તમે જોજો કે પિત્તળના વાડકાઓ છે, બોગડીઓ છે, એનો હજી પણ ઉપયોગ કરવામાં આવે છે. જૂના જમાનામાં જે એજેડ પર્સન હતા એ લોકો, અને હજુ પણ એ લોકો પિત્તળના વાસણનો મોટે ભાગે ઉપયોગ કરે. તમે ત્યાં લોટાને એવું જોશો ને, પેલી દૂધની ટબુડી આવે છે બરાબર, તો એ પણ પિત્તળને એ લોકો યુઝ કરે છે, કારણ કે પિત્તળ છે ને બે જૈવિક ધાતુઓ એટલે ઝિંક અને કોપર, આ બંને ધાતુઓ આપણા શરીર માટે અગત્યની છે. તમે આગળ સ્ટડી કરશો જૈવિક અણુ ચેપ્ટરની અંદર, એમાં આપણને જોવા મળશે કે જે ન્યુક્લિક એસિડો છે, પ્રોટીનો છે, ઉત્સેચકો છે, એના બંધારણની અંદર કોપર, ઝિંક, મેગ્નેશિયમ, મેંગેનીઝ બરાબર, અને Fe, આટલા જે ધાતુ તત્વો છે ડી વિભાગના, એ આપણા શરીરની અંદર હોય છે, અને એનું અલ્પ પ્રમાણ પણ જરૂરી છે. જો Feની ઉણપ હોય તો રક્તકણ જે છે, કે જે રક્તકણ એક હિમોગ્લોબિનના બનેલા હોય છે, અને એને લીધે જ લાલ રંગ આવતો હોય. હિમોગ્લોબિનની અંદર Fe હોય છે બરાબર, તો એ Feની ઉણપને લીધે લોહી ફીકું થઈ જશે, શરીર ફીકું થઈ જશે, રક્તકણો તૂટલા ફૂટલા થઈ જશે, એટલે કે એનું આયુષ્ય ઓછું થઈ જશે. રક્તકણો જે છે એ જો ડેમેજ થઈ જાય તો આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જશે, અને શ્વાસ લેવામાં પણ પ્રોબ્લેમ થશે, કારણ કે આપણને ખબર છે કે જે હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે સંકીર્ણ બનાવશે ફેફસાની અંદર, અને શરીરના જે જુદા જુદા કોષો છે એ તરફ મોકલશે, અને ત્યાંથી ઓક્સિજન પેશીઓમાં જશે, કોષોમાં જશે, અને CO2 એની સાથે જોડાશે હિમોગ્લોબિનના મોલેક્યુલ સાથે, અને એ ફેફસામાં આવશે, અને ત્યાંથી CO2 છૂટો પડશે, એટલે શ્વાસોચ્છ્વાસમાં પ્રોબ્લેમ થશે. તો અહીંયા આ જે ધાતુઓ છે ને, આ બધી બહુ મહત્વની ધાતુઓ છે. એટલા માટે જ આપણે એલ્યુમિનિયમના વાસણ યુઝ નહીં કરવા જોઈએ, કારણ કે એલ્યુમિનિયમ છે ને આપણા શરીર માટે બિલકુલ કામની નથી. આપણે એની જગ્યાએ લોખંડની તવીનો ઉપયોગ કરી શકીએ. જે કંઈ શીરો બીરો બનાવો છો તમે બરાબર, અથવા તો તળો છો, તેના માટે લોખંડની તવી અથવા તો પિત્તળની તવી, પિત્તળના વાસણો, કોપરના વાસણો યુઝ કરો બરાબર. કોપર તો બેક્ટેરિયા નાશક છે. એમાં આપણે જો પાણી ભરી રાખીએ ને રાતે, અને સવારે જો આ પાણી પીવામાં આવે, આયુર્વેદની અંદર પણ આની વાત કરેલી છે, તો અંદર જો બેક્ટેરિયા હોય ને, તો એ બેક્ટેરિયા કોપરને લીધે નાશ પામે છે. અને સૌથી એનાથી વધુ સારી ધાતુની વાત હોય તો એ સિલ્વર છે, એજી બરાબર ને. એનાથી ઉત્તમ ધાતુ હોય ને તે ગોલ્ડ છે, પણ ગોલ્ડ ને સિલ્વર તો આપણને પોસાય નહીં. પણ એવું કહી શકાય કે તમે ચાંદીનો જે એક ગ્લાસ અથવા તો વાડકો યુઝ કરી શકો બરાબર, કે જેમાં આપણે રોજ જ પાણી પીતા હોઈએ, એ નાનો એવો, અથવા તો એક ગ્લાસ તમે ચાંદીનો યુઝ કરો ને આખું ઘર એમાં પાણી પીવે, તો વાત, પિત્ત, કફ ને એ બધું નાશ કરવાવાળી આ ધાતુઓ છે. એટલે હું એવું નથી કહેતો કે ચાંદીનું જે બિસ્કિટ છે તમે ચાંટો રોજ બરાબર, એની કોઈ જરૂર નથી. ખાલી આટલું કરો ને, આ પિત્તળ કોપરના વાસણનો યુઝ કરો તો પણ ઇનફ છે. અને લોખંડ, આ Feની જે તવી છે એનો ઉપયોગ કરવામાં આવે. ઘણીવાર એવું થાય, મેં એવું સાંભળ્યું છે કે અમુક નાના બાળકોને જ્યારે, અથવા તો લેડીઝ લોકોને જ્યારે આયર્નની ઉણપ વધારે દેખાતી હોય બરાબર, તો એને લીધે એને થાક લાગતો હોય, ઝડપથી થાકી જાય, વારે વારે તાવ આવે એવું થાય, રક્તકણો જો નાશ પામતા હોય તો એને લીધે આવા પણ પ્રોબ્લેમ થઈ શકે. ત્યારે ડૉક્ટર લોકો એને એવું કહે છે કે તમે જે તવીનો ઉપયોગ કરો છો ને, એ તવી લોખંડની વાપરો, કે આમાં તમે કંઈક બનાવો ને તો એ જે બનાવો, તમે હવે તાવેથો લઈને અને ઘસો બરાબર બનાવતા હોય, તો અંદરથી Fe જે છે ને એ પદાર્થની અંદર ભળીને આપણા શરીરમાં જાય, તો આપણને આયર્નની કમી ઓછી થાય. અથવા તો બીજા પણ છે, ગોળ છે બરાબર, ખજૂર છે, એની અંદર આયર્નનું પ્રમાણ સારા માત્રામાં હોય છે. પાલકની જે ભાજી છે એ બધાની અંદર, તો એ પણ આપણે ખાઈ શકીએ. બહુ જ ખાસ ધ્યાન રાખવું જોઈએ આ બધાને લીધે
જો બહુ મોટા લાંબા ગાળા સુધી આ બધી ઉણપ આવે ધાતુઓની જોવા મળે ને, તો શરીરમાં એને લીધે જુદા જુદા રોગો થતા હોય છે. તો આપણે તો પિત્તળ માટે ગ્રીક ભાષાના શબ્દની વાત કરતા હતા. તો એ પિત્તળ ને ગ્રીક ભાષામાં ચાલ્કોજ એવા કઈ નામથી ઓળખે ને, એના પરથી આ ચાલ્કોજન સમૂહના તત્વો કહેવામાં આવે. પણ પિત્તળ તો બન્યું છે ભાઈ કોપર અને ઝિંકમાંથી, બરાબર. તો આમાં તો કંઈ આ બે કંઈ 16મા સમૂહના તત્વો તો છે નહીં, પણ જો એકદમ ઇનડાયરેક્ટલી રીતે આવેલું છે કે કોપરની જે કાચી ધાતુઓ છે ને, એ કોપરનો ઓક્સાઇડ હોય, કોપરનો સલ્ફાઇડ હોય, બરાબર. આ જુઓ તો આ પણ એક ટાઈપનો શું થયો, કોપર અને આયનનો સલ્ફાઇડ છે. તો કોપરને સલ્ફર પ્રત્યે સારામાં સારું એટ્રેક્શન હોય છે, સલ્ફર અને ઓક્સિજન પ્રત્યે, બરાબર. તો આ જે સલ્ફર અને ઓક્સિજન છે એ 16મા સમૂહના બે તત્વો છે. એટલા માટે પિત્તળ, જો ક્યાંથી કનેક્શન આ લોકોએ લીધું છે કે પિત્તળ ગ્રીક ભાષામાં, પિત્તળનો ગ્રીક ભાષાના નામ પરથી ચાલ્કોજન શબ્દ આવ્યો, પિત્તળ પરથી કયો શબ્દ આવ્યો, ચાલ્કોજન, બરાબર. અને પિત્તળમાં કઈ ધાતુ, કોપર, બરાબર. અને આ કોપરની કાચી ધાતુઓ કઈ, તો CuO, CuS, CuFeS2, કે જેની અંદર તમને કોપર સાથે કયા તત્વો જોવા મળે છે, 16મા સમૂહના તત્વો. એટલા માટે આ 16મા સમૂહના જે બે તત્વો ઉપરના છે એ કોપર સાથે એટેચ હોવાથી આખા સમૂહને ચાલ્કોજન સમૂહના તત્વો કહેવામાં આવે છે. તો અહીંયા વિધાન અને કારણ સ્વરૂપમાં પણ ક્વેશ્ચન બની શકે. મોટાભાગની કોપર ખનિજોમાં કાં તો ઓક્સિજન કાં તો સલ્ફર જોવા મળે છે. અને હા, ઝિંક પણ જ છે. ઝિંકનો જે કાચી ધાતુ હોય છે એ છે ZnO. ઝિંક પણ ઝિંક ઓક્સાઇડના ફોર્મમાં જોવા મળે, ZnSના ફોર્મમાં પણ જોવા મળે છે. ઓકે, સો પિત્તળવાળું તમને ખ્યાલ આવી ગયું. ત્યાર પછી આપણે પ્રાપ્તિ સ્થાન અકરન્સની વાત કરીએ. પૃથ્વી પર હવે જો બધા વિડીયો થોડાક મોટા બનશે, બરાબર, કારણ કે આમાં થોડુંક આપણે સ્પીડમાં જવું પડશે, કારણ કે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરો આપણી પાસે સ્ટોકમાં છે જ. અને તમારા માટે થોડુંક વાંચવાનો સ્ટોક પણ મળી જાય, કારણ કે અમુક લોકો કંઈ વાંચતા જ નથી, કારણ કે એમની પાસે કંઈ વાંચવાનું નથી, કારણ કે એને બધું આવડે છે. તો એમની પાસે થોડોક સિલેબસ આવે, એટલા માટે આપણે થોડું સ્પીડમાં જઈએ. અને ચેપ્ટર કેટલું મહત્ત્વનું છે એ તો મેં તમને જ્યારે શરૂઆતના પહેલા લેક્ચરમાં જ કહી દીધું, વેઇટેજ, બરાબર, JEE નીટનું અને આપણે જે રીતે ગુજરાત બોર્ડની વાત કરીએ મુજબ. પૃથ્વી પર બધા તત્વોમાં ઓક્સિજન સૌથી વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે, કારણ કે આપણને ખબર છે કે પૃથ્વીનો જે પોપડો, માટી કે જે કંઈ રેતી પથ્થર જે છે એનો બેઝિક મોલેક્યુલ છે SiO2. તો સિલિકોન ડાયોક્સાઇડનું જ બનેલું હોય છે, તો એમાં ઓક્સિજન તો હોવાનો જ, બરાબર. એ સિવાય પણ પૃથ્વીના પોપડો જે છે એ શેનો બન્યો હોય છે, તો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ, મેંગેનીઝનો ઓક્સાઇડ, આયર્નનો ઓક્સાઇડ, બરાબર. FeO, તમે Fe2O3 લઈ શકો, Fe3O4 પણ લઈ શકો. તો આ બધા ધાતુના ઓક્સાઇડો કે જે પૃથ્વીના પોપડામાં છે એ બધામાં ધાતુ સાથે ઓક્સિજન તો હોવાનો જ, એટલે ઓક્સિજનનું પ્રમાણ તો સૌથી વધુ જોવાનું તત્વની દ્રષ્ટિએ. તો દળનો લગભગ 46.6% ભાગ ઓક્સિજનનો બનેલો હોય છે. એ સિવાય હવાની અંદર પણ ઓક્સિજન છે, જાણીએ છીએ. નાઇટ્રોજન પછીનું જે પ્રમાણ છે એ O2 ગેસનું છે. તો અહીંયા શુષ્ક હવામાં કદથી લગભગ 21% જેટલો ડાયોક્સિજન રહેલો હોય છે. પૃથ્વીના પોપડામાં સલ્ફરની પ્રચુરતા માત્ર આટલી જ છે. અને એ કયા ફોર્મમાં, તો આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં જે સ્ટડી કરી ગયા, પાણીમાં જે દ્રાવ્ય ક્ષારો છે, સલ્ફેટ ક્ષારો, બરાબર, MgSO4, CaSO4, તો એ સલ્ફેટ ક્ષારોના ફોર્મમાં હોય છે. એ સિવાય આ CaSO4, 2H2O કે જેને જીપ્સમ કહેવામાં આવે છે, જે કેલ્શિયમની એક કાચી ધાતુ છે. તો આ જીપ્સમ છે એનું સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે MCQ માટે, IMP છે, બરાબર. એ સિવાય ઇપ્સમ સોલ્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે, MgSO4.7 મોલ ઓફ H2O, એક સ્ફટિક જળના ફોર્મમાં, બેરાઇટ એટલે BaSO4, અને સલ્ફાઇડ સંયોજનો તરીકે જેવા કે ગેલિના, PbS, ઝિંક બ્લેન્ડ છે, ZnS, કોપર પાયરાઇટ, હમણાં આગળ વાત કરી, કોપરની એક કાચી ધાતુ, CuFeS2, હા Fe પણ એમાંથી મળે, પણ વધારે ફોકસ તો કોપર ઉપર કરવામાં આવે છે. જ્વાળામુખીમાં સલ્ફરની અલ્પ માત્રા H2S ગેસ સ્વરૂપે હોય છે. એ સિવાય કાર્બનિક પદાર્થો ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર, ઈંડાની અંદર હોય, પ્રોટીનની અંદર હોય, બરાબર. પ્રોટીન જૈવિક અણુ ચેપ્ટરમાં આવશે. તો જે પ્રોટીન હોય ને, એમાં 4 ટાઈપના બોન્ડ જોવા મળે. હાઇડ્રોજન બોન્ડ હોય, બીજો આયોનિક બોન્ડ, બીજો
વાન્ડરવાલ્સ એટ્રેક્શન ફોર્સ, અને ચોથો છે ને એ ડાયસલ્ફાઇડ બોન્ડ કહેવામાં આવે. તો પ્રોટીન, હવે વાળ છે ને એ પણ પ્રોટીનના બન્યા હોય, ઊન પણ પ્રોટીનનું બનેલું. હજુ એક અહીંયા એડ કરી શકું, રેશમ. બરાબર, તો આ રેશમ પણ શેનું બન્યું હોય છે? પ્રોટીનનું. તો રેશમની અંદર પણ તમને સલ્ફર સલ્ફર બોન્ડ જોવા મળશે. એટલા માટે જ, અને આપણા શરીરની અંદર આજે જે પ્રોટીનવાળો ભાગ છે એમાં હોય જ સલ્ફર સલ્ફર બોન્ડ. બરાબર, એટલા માટે જ તમે જોજો કે આપણું બોડી જે છે એ ડેડ બોડી હોય, મરી જાય કોઈ વ્યક્તિ અને ડેડ બોડીને તમે એમને રાખી મૂકશો તો બેક્ટેરિયા છે ને આ પ્રોટીન જેવા જટિલ અણુને તોડશે એટલે એમાંથી સલ્ફર જે છે એને પણ, આ બોન્ડ પણ તોડશે, અને આ સલ્ફાઇડ જે બોન્ડ છે એમાંથી H2S ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? H2S, કે જે એક સડેલા ઈંડા જેવી ખરાબ વાસ ધરાવતો વાયુ છે. અને આપણે ખ્યાલ છે કે પ્રોટીન એમિનો એસિડના બન્યા છે, અને એમિનો એસિડમાં એમિનો ગ્રુપ હોય એટલે કે નાઇટ્રોજન હોય, તો એ એમોનિયા વાયુ પણ ઉત્પન્ન કરશે. બરાબર, તો એ પણ એક ગંધ ધરાવતો વાયુ, એટલા માટે ખરાબ વાસ ડેડ બોડીમાંથી આવતી હોય છે. એ સિવાય લસણ અને ડુંગળીની અંદર સલ્ફર હોય છે. બરાબર, એક દાહક અસર ઉત્પન્ન કરનાર સંયોજન સ્વરૂપે. એટલા માટે આપણે ડુંગળી અને લસણની જે સ્ટ્રોંગનેસ છે એ કોને લીધે આવે છે? સલ્ફરને લીધે. આંખમાંથી આંસુડા નીકળે, ઘણા લોકો રોતા હોય ડુંગળી કાપતા કાપતા, તો એને કોઈ દુઃખ તો નથી હોતું, પણ એમાંથી જે સલ્ફરયુક્ત સંયોજન બહાર નીકળે એ આંખમાં જવાથી દાહક અસર ઉત્પન્ન થવાને લીધે આંખમાંથી આંસુ નીકળે છે. રાઈની અંદર પણ જોવા મળશે. ત્યાર પછી સલ્ફાઇડ ખનિજોમાં સેલિનિયમ અને ટેલુરિયમ પણ ધાતુ સેલેનાઇડ સંયોજન અને ધાતુ ટેલુરાઇડ સંયોજન તરીકે મળી આવે છે. એટલે સલ્ફાઇડ ખનિજોના ફોર્મમાં આ બંને તત્વો મળી આવે છે કુદરતમાંથી. કુદરતમાં થોરિયમ અને યુરેનિયમ અને થોરિયમની જે ખનિજ છે એ ખનિજમાંથી જ્યારે થોરિયમ અલગ કરવામાં આવે ત્યારે એની સાથે સાથે અલ્પ પ્રમાણની અંદર પોલોનિયમ પણ મળી આવે છે. તો પોલોનિયમ કોના ખનિજની સાથે? થોરિયમ અને યુરેનિયમના ખનિજોની સાથે. ત્યાર પછી લિવરમોરિયમ એલવી એક સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. તેની સંજ્ઞા એલવી, એટમિક નંબર OK116, એટમિક માસ નંબર અને ઇલેક્ટ્રોન રચના. અર્ધાયુષ સમય બહુ જ ઓછો છે, માત્ર 1 સેકન્ડનો નાનો એવો ભાગ છે, જે ઇન્ડિકેટ કરે કે એનું આયુષ્ય ખૂબ જ ઓછું. એટલા માટે એનું પ્રમાણ પણ આપણી પાસે ખૂબ જ ઓછું જોવા મળશે. નગણ્ય પ્રમાણ કયો તો પણ ચાલશે, કે જે પ્રમાણ જ હવે નથી વધારે, તો પછી એનો પ્રયોગ કરીને ડેટા મેળવવા ખૂબ જ મુશ્કેલ છે. તો લિવરમોરિયમ સિવાયના બાકીના જે તત્વો છે પોલોનિયમ સુધીના, બરાબર, તો એમના કેટલાક ભૌતિક ગુણધર્મો આપણે સ્ટડી કરવાના છે. એની અંદર આ ટોપિકને આપણે નેક્સ્ટ ટાઈમ રાખીએ.